નમસ્તે મિત્રો. વિટામિન ડી વિશે આજકાલ ઘણું વંચાય છે, લખાય છે, બોલાય છે અને સાંભળવામાં આવે છે. આજે આપણે જાણીશું કે વિટામિન ડી આપણા શરીર માટે શા માટે જરૂરી છે. સૌપ્રથમ તો કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ એટલે કે હૃદય રોગની બીમારીથી બચવા માટે વિટામિન ડી પૂરતું હોવું જરૂરી છે. વિટામિન ડી ઇમ્યુનિટી વધારે છે, ઇન્સ્યુલિનનું લેવલ રેગ્યુલેટ કરે છે, લંગ ફંક્શનને સપોર્ટ કરે છે, કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આટલું સારું બેનિફિટ છે વિટામિન ડીનો. શરીરમાં કેલ્શિયમ હોય પણ એનું એબ્સોર્પ્શન પ્રોપર ના હોય તો કેલ્શિયમ યુરિન વાટે નીકળી જાય છે. માટે જો વિટામિન ડી હશે તો કેલ્શિયમનું એબ્સોર્પ્શન બી પ્રોપર થશે. સ્કિનની હેલ્થ સારી રાખવા માટે પણ વિટામિન ડી જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમારું વજનને કંટ્રોલ રાખવા માટે પણ તમારા વિટામિન ડીનું લેવલ જાણતા રહેજો. એ બરાબર હશે તો જ વજન કંટ્રોલમાં રહેશે. થેન્ક યુ.